બોરસદમાં જળબંબાકાર. આણંદના બોરસદ તાલુકામાં મેઘતાંડવ. બોરસદમાં રાત્રે 6 કલાકથી એટલે કે 6 કલાકથી 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાંબેલાધાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને એક જ રાતમાં વરસાદે બોરસદને પાણી કરી દીધું છે. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રહીશોને હાલાકી પડી રહી છે. પાલિકા તંત્ર પાણી નિકાલ માટે જોડાયું છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરો પાણીની અંદર સમાઈ ગયા છે, રસ્તા પાણીની અંદર સમાઈ ગયા છે. કેટલાક લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. લોકો જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તો અડધા માણસ ડૂબી જાય તેટલા પાણી છે. અને આ જગ્યા આપ જોઈ લો, આખા વ્યક્તિ ડૂબી જાય, ફક્ત માથું જ દેખાઈ રહ્યું છે. અને આ દ્રશ્યો છે બોરસદના. જી હા, આણંદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ આજનો આ શુભ અવસર છે રથયાત્રાનો, અને બીજી તરફ વરસાદી મેઘ મહેરની સાથે અહીંયા તાંડવની આ તસવીરો પણ સામે આવી રહી છે. તો થોડા સમયમાં અનરાધાર વરસાદે જે બેટિંગ કરી છે તેને જોતા પાણી ભરાઈ ગયા છે, અને એવા પાણી ભરાયા છે કે માણસ આખો ડૂબી જાય. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદના દ્રશ્યો છે. બોરસદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. તો મધ્ય ગુજરાત જે કોરુકટ હતું ત્યાં એક સાથે જ જે કહેવાય છે ને કે કસર પૂરી કરી દીધી છે આ વરસાદે. તો એક સામટો ત્રાટક્યો આ વરસાદ. આણંદના બોરસદ તાલુકામાં સિઝનનો આ પહેલો વરસાદ, અને એક સામટો એવો વરસ્યો કે સર્વત્ર સામ્રાજ્ય પાણીનું છે. અત્યારે તો દૂર દૂર સુધી નજર કરો ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. લોકોના ઘરમાં, રસ્તા પર, ખેતરોમાં પાણી જ પાણી છે. તો પહેલો જ વરસાદ આટલો વરસ્યો છે. ભાદરણ પાસેના હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા છે. ભાદરણમાં તળપદાવાસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો ભાદરણ હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો લોકોના ઘર અને ગામ સુધી તો પહોંચ્યા છે, પરંતુ હાઈવેને પણ નથી છોડ્યો. સર્વત્ર પાણીનું જ રાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ત્યાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેઓએ પણ સાચવીને ત્યાંથી પસાર થવું પડે છે, કારણ કે રસ્તો જ જળતો નથી, શોધે જળતો નથી રસ્તો, તેવા આ પાણી ભરાયેલા છે. ખેતરો પાણીની અંદર ડૂબી ગયા છે. અને હાઈવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે. લોકો રસ્તો શોધી શકતા નથી. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક તો જગન્નાથજીની રથયાત્રા, અને બીજી તરફ બોરસદમાં જળબંબાકાર. અને હવે વાત કરીશું રથયાત્રાની. જી હા, રથયાત્રા બસ સરસપુર પહોંચવાની તૈયારીમાં છે, અને આ રૂટ પર આપ નજર કરી લો. રથયાત્રાનો આ રૂટ છે, એટલે કે જે ગંતવ્ય છે ત્યાં સુધી હવે પહોંચવાની તૈયારીમાં છે. સરસપુરથી પાછી વળે છે રથયાત્રા. ત્યાં ભગવાન આરામ કરે છે થોડા સમય માટે. પહેલા તેમને વધાવવામાં આવે છે, અને પછી ત્રણેય ભાઈ બહેન પરત ફરે છે. તો આ અંગે જ અમે સતત આપને અપડેટ પણ આપી રહ્યા છીએ, અને રથયાત્રાના રંગો પણ અમે બતાવી રહ્યા છીએ. પરંતુ આ રંગની સાથે, ભક્તિના રંગની સાથે જો સંગીત પણ ન હોય સાથે, તો એમાં મજા ના આવે. સંગીતના સૂરો જો સાથે રેલાય તો કદાચ આ જે ભક્તિનો રસ છે એ વધારે મીઠો લાગતો હોય છે. અને વિક્રમભાઈ જ્યારે આપણી સાથે હોય તો આનાથી વધારે ઉચિત શું હોઈ શકે. જાણીતા ગાયક છે અને સંગીત વિશારદ પણ છે તેઓ. તો તેમનો જ આપણે લાહવો લઈશું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. અને આપના મેં પહેલાં જ વાત કરી જે રીતે કે ભક્તિનો માહોલ હોય ને, તેમાં જો સંગીત અને સૂરો ના હોય તો પછી એ અધૂરું લાગતું હોય છે. કયું ભજન અથવા તો ગીત સંભળાવશો? જી ખૂબ ખૂબ ધન્યવાદ સંધ્યાબેન. સૌથી પહેલાં તો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને આજના અષાઢી બીજ આ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથોસાથ કચ્છી માળુઓનું તો આ નવું વર્ષ, એટલે આ બધા કચ્છી માળુઓને તો ખૂબ ખૂબ લખ લખ વધાઈ. એમની ભાષામાં, કચ્છી ભાષામાં કહીએ તો
અને જ્યારે અત્યારે મને આ ન્યૂઝ 18ના ગુજરાતીના માધ્યમથી ખ્યાલ આવ્યો છે કે અમી સાટણા પણ થયા છે, બહુ ખુશીની વાત છે. ને અષાઢી બીજમાં અમી સાટણા થાય બહુ સુકનની વાત કહેવાય, કારણ કે ને ખેડૂની ભાષામાં કહીએ તો એના વાવણા થાય. એટલે અષાઢી બીજમાં આજે અમી સાટણા થયા છે, ભક્તો પણ કહેવાય ને કે ભક્તિમાં તરબોળ થયા છે. તો આવો એને લગતા ગીતથી જ કંઈક શરૂઆત કરી સંધ્યાબેન. એનું કારણ છે કે ન્યૂઝ 18 ગુજરાતીનો સથવારો છે ને 2 વર્ષ પછી ભેળા થયા છીએ. કારણ કે રથયાત્રા આજે કહેવાય ને કે ભક્તોને આજે દર્શન આપવા માટે ભગવાન જ્યારે ખુદ સામે ચાલીને જો નગરયાત્રાએ નીકળતા હોય તો એનાથી વિશેષ ખુશી કઈ હોય. તો આવો એક કાઠિયાવાડી દુહાથી અને લોકસંગીતનું એમાં જાણીતા ગીતથી જ હું આજે વધામણા કરું. ક્યા વાત હે. હે જોને કોટે મોરટહુ કિયા રે, કોટે મોરટહુ કિયા ને વાદળ વાદળ ચમકી વીજ. હે મારા રુદાને હે રુદાને રાણો હાંભર્યો, હે જોને આવી ગઈ અષાઢી બીજ. એટલે જ્યારે અષાઢી બીજના વધામણા થયા છે અને મેહુલિયો ધરતીનો મેહુલિયો આવ્યો ક્યારે આવશે, આવ્યો ક્યારે આવશે. કવિ કે એની સૌથી પહેલા જાણ ધરતી પરના મેહુલિયાની સૌથી પહેલા મોરલાઓને થાય અને મોરલા ગળાના ત્રણ કટકા કરીને શું ગાય? ઘન ઘોર જરે ચહુર મારું ઘન ઘોર જરે ચહુ ઓર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઘોર જરે ચહુર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ, આજે મન મોર બની થન ગાટ કરે. અમારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. જય જગન્નાથ. જય જગન્નાથ. જગતનો આ નાથ છે, જય જગન્નાથ. અને તેને જો આટલા સુંદર ભજન ગીતોથી જ્યારે વધાવવામાં આવતો હોય, દરેક જે ભક્ત અત્યારે ત્યાં જોડાયા છે રથયાત્રામાં, એમનું પણ મોર બની થનગાટ કરી રહ્યું છે તેમનું મન. અને આપણે જોઈ રહ્યા છીએ કે જે વૃદ્ધો છે સરસપુરમાં, જે મહિલાઓ છે, વૃદ્ધ મહિલાઓ છે, તેઓ પણ સતત ભજન તેઓ ગાઈ રહી છે અને તેમને સહેજ પણ થાક નથી લાગતો. એટલે આ વાલાની જે આ શક્તિ છે અને ભક્તિ છે એ પ્રકારની છે. સિંધિયાબેન બહુ સારી વાત આપે કરી. આ વાત સાથે જોડાયેલી એક વાત હું ન્યૂઝ 18ના માધ્યમથી રજૂ કરવા માંગીશ કે એક કહેવત છે કે ભાવે ભજે ભૂધરો, ભાવે ભજે ભૂધરો, કુભાવે સરે નહીં કામ. જો ભાવ સારો ના હોય ને તો એ કાર્ય સફળ ન થાય. ભાવે ભજે ભૂધરો, કુભાવે સરે નહીં કામ. અરે ભાવ વિનાની ભક્તિ કરો તો ક્યાંથી રીઝે મારો રામ. જો ભાવ હોય ને તો જ ભક્તિમાં મજા આવે ને તો જ ભક્તિ સાચી થઈ શકે. કારણ કે કીધું છે ને, ગંગા સતી પાનબાઈએ કીધું છે કે ભક્તિ કરવી એણે તો રાખ થઈને રહેવું. એટલે એણે કોઈ એમાં હોદ્દો ન હોય, એમાં અભિમાન ન હોય, માન સન્માન બધું સાઈડમાં રાખીને બસ ખાલી એક ભોળા ભાવે ભજવાની જ વાત છે. ને હું તો એ કહું સંધ્યાબેન, અગત્યની વાત ખુશીની વાત એ છે કે તમારે મારે કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને જો ભગવાનના દર્શન કરવા જવું હોય ને તો મંદિરે જવું પડે. પણ આ તો જગતના નાથ જગન્નાથ કે જે સામે ચાલીને ભક્તોને દર્શન આપે, આનથી ધન્યાન્વિત ઘડી કઈ બિલકુલ. તો મોસાળમાં ભગવાન પહોંચી ગયા છે. જી હા, જગન્નાથનો રથ પહોંચી ગયો છે મોસાળમાં. ને આપ જોઈ શકો છો કે હૈયે હૈયું દળાય એટલી ભીડ છે અત્યારે મોસાળમાં.
જે લોકો છે તે વધાવી રહ્યા છે, ભગવાન જગન્નાથજીને વધાવી રહ્યા છે. અને જેમ રથ આગળ જઈ રહ્યા છે તેમ ભગવાનની સાથે સાથે લોકો પણ આ રથની સાથે સાથે તેઓ પણ જઈ રહ્યા છે. કારણ કે આવો અવસર આવતો નથી, વર્ષમાં એક જ વખત આવે છે અને આ વખતે તો 2 વર્ષ પછી આવ્યો છે. આટલો રૂડો અવસર એટલે જોઈ શકો છો કે કેટલી ભીડ છે. દરેક ભક્ત બસ એક જ ઈચ્છા મનમાં લઈને આવ્યો છે કે મને વાલાના દર્શન થઈ જાય. વાહ વાહ, બહુ સાચી વાત છે સંધ્યાબેન. એનું કારણ છે કે 2 વર્ષ પછી કહેવાય ને કે એક આમ જે નિશ્ચિંત બનીને આજે દર્શન કરવાનો સમય આવ્યો તો કોના એ હરખ ન હોય. એટલે અમદાવાદ નગરી તો ખરેખર એવી ભક્તિના રંગે રંગાણી છે. અને આ દ્રશ્ય જોઈને ખરેખર એક એટલો રાજીપો થાય છે. એનું કારણ છે કે આ 2 વર્ષથી જેની વાટ જોતા હોય, હું તો એમ કહું કે એક પરંપરા પ્રમાણે કદાચ કોઈ એમ વાયક એટલે કે કોઈક એવા સમાચાર આવે ને કે આપણા ઘરે મહેમાન આવવાનું છે, એટલે બાળકો અને બધા રાહ જોતા હોય, બરાબર છે. તો હવે મહેમાન આવતા જો રાહ જોતા હોય તો પછી આ તો જગતના નાથ, તો એની તો કેટલાય સમયથી રાહ જોવાતી હોય. બિલકુલ, મને યાદ છે આપણે નાના હતો ત્યારે પણ કે કોઈ મહેમાન આવવાના છે, શું જમવાનું બનાવીશું, પકવાન કયા બનાવીશું, અચ્છા ઘર બધું વ્યવસ્થિત કરી દો, સેજે ક્યાંય કચરો ન હોવો જોઈએ. એટલે એ સરસપુરમાં પણ એવું જોવા મળી રહ્યું છે. પણ પાછું બીજું સંધ્યાબેન ખુશીની વાત એ કે જો મામા મોસાળ એક કહેવત છે, અમે લોકસંગીતમાં કહેતા હોય કે 100 વિહા મોહાર, એટલે કે શું છે કે 100 બ્રાહ્મણ એક ભાણેજ એવી એક કહેવત છે. એટલે ભાણેજનું એટલું મહત્વ. અને જ્યારે મામા, આ શબ્દ મામા 2 માં જેટલો પ્રેમ આપી શકે ને એ એક પાત્ર એટલે મામા. અને મોસાળે આપણે જ્યારે નાના હતા અને આપણે જ્યારે ઉનાળુ વેકેશન પડે એટલે સૌથી પહેલાં ક્યાંય બીજે ફરવાની વાત જ નહીં, બસ મામાના ઘરે મોસાળ જવું છે. એટલે હવે વિચાર કરો, આપણે તો એક કાળા માથાના માનવી કહેવાય, તો આ તો જગતના નાથને જો જ્યારે મોસાળે આવવાનું હોય તો એ ભગવાનને તો હરખ હોય ન હોય, પણ ભક્તોને તો કેટલો અનેરો ઉમંગ હોય. કારણ કે ભગવાન મોસાળે જઈ રહ્યા છે. અને સરસપુર નામ જ સરસ છે, નામ લેતા જ આપણે પવિત્ર થઈ જાય એવું નામ છે. એટલે આ માહોલ જોઈને ખૂબ એટલે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. બિલકુલ. તો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું છે સરસપુર. દરેક વ્યક્તિના હૈયામાં, દિલમાં, આંખોમાં બસ અત્યારે જે દેખાઈ રહ્યા છે તે છે જગન્નાથજી. અને મુખે બસ એક જ નારો છે અને તે છે ભક્તિનો આ નારો છે. જગન્નાથજીને વધાવવા માટે સૌ કોઈ આતુર હતા. એ ઘડી આવી ગઈ છે કારણ કે રથ ત્યાં પહોંચી ગયા છે. તો આ પ્રસંગે, આ પ્રેમ ભાવ પ્રસંગે કંઈક આપના સુરોથી કંઈક સુરાવલી રેલાવો. જી સંધ્યાબેન, ખાસ આ પ્રસંગે મારી એવી ઈચ્છા છે કે મારા દાદા નરોત્તમભાઈ લાબડિયા, જેમનું ઉપનામ સંતોષી છે, એમણે બનાવેલા ભજનો મારે આજે રજૂ કરવા છે. ચલો એ સાંભળીશું ત્યારે અમિત શાહજીને. દર્શન આપવા ભગવાન પોતે નગર યાત્રાએ નીકળે, એ રથયાત્રા ગુજરાતની અંદર નરસિંહદાસ મહારાજે શરૂ કરેલી આ રથયાત્રા આજે 145મી રથયાત્રા ચાલુ થઈ. એક જમાનો તો કોંગ્રેસીઓના રાજમાં રથયાત્રા આવે એટલે બધાના જીવ પડીકે બંધાતા કે હુલ્લડ થશે, રમખાણ થશે, ગોળીઓ ચાલશે. અને થતું પણ ખરું. 2 વાર તો ભગવાનનો રથ પણ ઉપાડી લઈ જવાની હિંમત કરી હતી. પરંતુ આ ગુજરાતની મહાન પ્રજાએ કોંગ્રેસીઓની જગ્યાએ ભાજપના હાથમાં જ્યારથી સત્તાનું સુકાન સોંપ્યું છે, મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભૂપેન્દ્રભાઈ સુધી અને હર્ષભાઈ આજે ગૃહમંત્રી તરીકે હાજર છે, કોઈની હિંમત નથી રથયાત્રા પર કાંકરી ચારો કરવાની. કર્ફ્યુના દિવસો ગયા. મારા જીવનકાળમાં, યુવાનીના સમયમાં, કિશોર અવસ્થામાં 3 વાર સરકારોએ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. ભગવાનની રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂકવાની હિંમત ગુજરાત સરકારે કરી હતી. અને બોલ્યા વગર સ્વીકાર કરતા હતા કે જગતના નાથ જગન્નાથનું રક્ષણ કરવાની અમારી ક્ષમતા નથી. મિત્રો, પણ રથયાત્રા તો એ વખતે પણ સરકારની પરમિશન વગર નીકળતી હતી અને આજે સરકારના સાથ અને સહકારથી હતી. ભગવાન જગન્નાથ સમગ્ર ભારત વર્ષની 130 કરોડની જનતા પર પોતાના આશીર્વાદ આપે,
સમગ્ર ભારતની જનતા સુખી સમૃદ્ધ અને નિરામય થાય એ પ્રકારની પ્રાર્થના આજે સવારે અષાઢી બીજના દિવસે હું ભગવાન જગન્નાથના ચરણોમાં કરીને આવ્યો અને બપોરે માં વરદાઈના આશીર્વાદ લેવા માટે રૂપાલ ગામમાં આપણું આ રૂપાલ ગામ મહાભારત કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે. આ એ જ વરદાયની માતા છે જ્યાં પાંડવોએ 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કર્યો હતો અને અજ્ઞાતવાસ શરૂ કરતી વખતે અહીંયા ખીજડાના વૃક્ષ ઉપર પોતાના શસ્ત્રો છુપાયા હતા અને મા વરદાયની ના આશીર્વાદ લઈને જ અસત્યની સામે અધર્મની સામે મહાભારતની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે વરદાયની માતાનું વર્ષો પુરાણું મંદિર આજ મોદી સાહેબે એને પ્રસાદ યોજનામાં લઈ આખા ભારતના નકશા પર મૂકવાનું. મિત્રો 2 વર્ષમાં 1 વર્ષ કોરોના કાળનો લોકડાઉન બાદ કરો તો રૂપાલની અંદર ઘણા પરિવર્તન થયા છે અને મેં પરિવર્તન જોયા છે, પરંતુ હું તમને ખાતરી આપું છું 2024માં ફરીવાર ભાજપને મત આપવાનો ટાઈમ આવશે ને ત્યારે રૂપાલ તમે ઓળખી નહીં શકો એવું થઈ જશે. આજે જ ગામના દાતાઓએ 120 કિલો. તો અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે તેઓએ રથયાત્રામાં જ્યારે મંગળા આરતી કરી હતી અને મંગળા આરતી બાદ પણ લોકાર્પણના જે કાર્યો છે તેમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદ બાદ સુરત પાણી થયું. કાપોદ્રા 4 રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. રોડ પર પાણી, કિલોમીટર સુધી ટ્રાફિક જામ. રોડ પર પાણી હોવાથી ઘણા વાહનો બંધ પડ્યા. સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ વરસાદી પાણીમાં અટવાયા. સુરત જિલ્લાના તાલુકાઓમાં જામ્યો વરસાદી માહોલ. પલસાણા, કડોદરા, માંગરોળ અને બારડોલીમાં ભારે પવન સાથે મેઘ મહેરામણ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતો ખુશ. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ. 6 કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નવસારીમાં ધોધમાર વરસાદ. થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા. વેરાવળ એપીએમસી રોડ પર વરસાદી પાણી ભરાયા. કુદરતી પાણીની કાંસો પૂરી દેવાતા મોટી સમસ્યા.
તાપીના નિઝર કુકરમુડામાં ધીમે ધારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તાપીના વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, વરસાદની મીટ માણીને બેઠેલા ધરતીપુત્ર ખુશ. કુકરમુંડા નિઝર તાલુકામાં વરસાદ, આસપાસના ગામોમાં છૂટોછવાયો વરસાદ. નર્મદા જિલ્લામાં મેઘમહેર યથાવત, જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ. ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ, જ્યારે કે સાગબારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. અમરેલી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. અમરેલી શહેર પાણી પાણી, શહેરના રાજકમલ ચોક, માણેકપરા વિસ્તારોમાં ભરાયા પાણી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, રાજુલા તાલુકાના સાજણા વાવ, ડુંગર, વિસડિયાની આસપાસ ગામડામાં વરસાદ. રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું. અમરેલી શહેર અને સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે વરસાદ. ભાવનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જિલ્લાના પાલીતાણા શહેરમાં 7 દિવસના વિરામ બાદ વરસાદનું આગમન. પાલીતાણા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘમહેર, ભાટિયામાં ગાજવીજ સાથે ધોધમાર અડધો ઇંચ વરસાદ ખાબક્યો. મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા, લોકોમાં ખુશીનો માહોલ. દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયામાળી, કનકપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ખંભાળિયાના કોઠા, વિસોત્રી, કેશોદ, ભાણવરી, ફોર્ટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. કોઠા વિસોત્રી ગામે નદીમાં વરસાદથી પૂર આવ્યું. ખંભાળિયા તાલુકાના આસપાસના વિસ્તારોના ખેતરો પાણી પાણી. તો રથયાત્રા પહોંચી ચૂકી છે મામાના ઘરે, એટલે કે મોસાળમાં રથયાત્રા પહોંચી ચૂકી છે અને રથોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને રૂટ પણ આપ જોઈ લો. રથયાત્રાનો આ રૂટ છે જગન્નાથ મંદિરથી નીકળે છે અને મોસાળમાં રથયાત્રા પહોંચે છે અને ત્યાંથી રથ પાછા પરત ફરે છે. તો મોસાળમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે પ્રભુજીની અને ત્યારબાદ આ રથ પાછા ફરતા હોય છે. તો મામેરાના સીધા દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. મોસાળમાં કઈ રીતે ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બંને તરફ જે રસ્તો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, કારણ કે જગ્યા પણ સાંકડી હોય છે અને આવા સમયે જે મોસાળું લઈને આવી રહ્યા છે, મામા મામી છે, પરિવાર આખો જે છે તે મોસાળું લઈને આવી રહ્યા છે. તો હાથમાં વાઘા છે, આ સાથે જ ઘરેણા છે, જગન્નાથજીનું આ મામેરું. આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય છે, લગ્ન પ્રસંગ હોય છે, ત્યારે મામેરાનું ખાસ મહત્વ છે અને તે મામા તરફથી કરવામાં આવતું હોય છે. તો સરસપુર પણ ભગવાન જગન્નાથજીના મામાનું ઘર છે અને રથયાત્રા પર આ પરંપરા છે કે મામેરું કરવામાં આવે છે અને તેના માટે ઘણા સમયથી મહેનત કરવામાં આવતી હોય છે, તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને દર વખતે મામેરામાં અલગ અલગ વેશ, અલગ અલગ વાઘા ધરવામાં આવતા હોય છે અને તેની થીમ પણ અલગ અલગ હોય છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, જેઓ ડેશબોર્ડના માધ્યમથી તેઓ નજર રાખી રહ્યા છે રથયાત્રા પર. તો રથયાત્રાના તમામ જે દ્રશ્યો છે તેના પર તેઓ નજર રાખી રહ્યા છે. પહિંદ વિધિ કર્યા બાદ તેઓ તેમના કામમાં જોતરાઈ ગયા છે અને સાથે જ વચ્ચે વચ્ચે તેઓ જોતા પણ રહે છે રથયાત્રા ક્યાં પહોંચી છે, તમામ બંદોબસ્ત યોગ્ય રીતે છે કે નહીં, કોઈને અગવડ તો નથી પડી રહી ને. તો આ તમામ બાબતોનું બારીકાઈથી તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે. તો સીએમ ડેશબોર્ડના માધ્યમથી તેઓ નજર રાખી રહ્યા છે. તો અલગ અલગ જગ્યાએ જે કેમેરા લગાવવામાં આવ્યા છે તે કેમેરાથી આ સીધા દ્રશ્યો તેમના સુધી પહોંચી રહ્યા છે. એટલે આપ સમજી શકો છો કે કેટલું હાઈટેક છે આ અમદાવાદ અને આ વખતની જે રથયાત્રા છે તે કઈ રીતે આ હાઈટેક બની છે. તો કોરોના સમયમાં પણ આ જ રીતે ડેશબોર્ડના માધ્યમથી નજર રાખવામાં આવતી હતી, તમામ માર્ગો પર નજર રાખવામાં આવતી હતી અને એ જ રીતે હાલ રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથજીનો રથ ક્યાં પહોંચ્યો છે તેના પર નજર રખાઈ રહી છે. તો સરસપુર પહોંચી ગયા છે ભગવાનજી અને તેમનું મામેરું કરવામાં આવી રહ્યું છે. તો ભગવાનજીનું આ મામેરું તો ભાણેજને વધાવવા માટે ઉત્સુક છે મામા મામી, તમામ જે પરિવારજનો છે તે.
કોઈ હાથમાં વાઘા લઈને આવ્યું છે, કોઈ શણગાર લઈને આવ્યું છે. તો આપણી જેમ ભગવાનને પણ લાડ લડાવવામાં આવે છે. મામાના ઘરે જાય ત્યારે એવી વસ્તુ આપવામાં આવે છે જેનાથી ભાણેજ પણ ખુશ થઈ જાય. તો અર્પણ કરવામાં આવી રહ્યા છે ભગવાનજીને આ વાઘા અર્પણ કરવામાં આવી રહ્યા છે. તો મામેરાના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. સરસપુરના આ દ્રશ્યો છે. મામાના ઘર સુધી પહોંચી ગયા છે ભાણેજ અને તેમને આ વસ્ત્રો અર્પણ કરવામાં આવી રહ્યા છે અને સુંદર મુગટ પાઘડી આ દેખાઈ રહી છે. તો લાલ લીલા રંગમાં આ પાઘ દેખાઈ રહી છે જે ભગવાનજીને અર્પણ કરવામાં આવી છે. વસ્ત્રો છે, મામેરાના સીધા દ્રશ્યો અને ત્યારબાદ જે રથયાત્રાના ભાવિક ભક્તો છે તેઓ ભોજન લેતા હોય છે, અહીંયા પ્રસાદ લેતા હોય છે અને કહેવાય છે કે અન્નનો એક દાણો પણ અહીંયા ખૂટતો નથી. ગમે તેટલા ભાવિક ભક્તો અહીંયા પહોંચે પરંતુ હંમેશા જેટલા પણ ભક્તો પહોંચ્યા હોય તે પેટ ભરીને પ્રસાદ લે છે. તો ભાઈ બહેન સાથે મોસાળમાં પહોંચ્યા છે જગન્નાથજી. મોસાળ સરસપુરમાં માહોલ જામ્યો છે. આસપાસ તમામ લોકો દૂર દૂરથી આ મોસાળમાં ખાસ દર્શન કરવા આવે છે કારણ કે મામેરામાં શું અર્પણ કરવામાં આવ્યું છે દરેકને એ જોવાની તાલાવેલી પણ હોય છે. આ રથયાત્રામાં ફક્ત અમદાવાદના લોકો જ નથી જોડાતા, અન્ય શહેરોમાંથી પણ લોકો આ રથયાત્રાને નિહાળવા માટે આવે છે, આ બંદોબસ્તને નિહાળવા માટે આવે છે કે આટલી લાંબી જ્યારે રથયાત્રા હોય ત્યારે કોઈ કચાશ તેમાં બાકી નથી રહેતી. અને રથયાત્રાનો જે આ રૂટ હતો તેમાં 2 કિલોમીટર સુધી ભાવિક ભક્તો જોડાયેલા હતા. 2 વર્ષના અંતરાલ બાદ જ્યારે આ લાહવો મળ્યો છે ભક્તોને તો એ લાહવાને તેઓ જવા દેવા નથી માંગતા. તો સરસપુરમાં વિરામ લીધા બાદ રથયાત્રા પરત ફરતી હોય છે. सागर में सरिता मिले રાજુ પર પાણી આપી દો સ્વયંસેવક મિત્રો પાણી સતત ચાલુ રહેશે. રાજુ પર અમારા સ્વયંસેવકો તમને નિરંતર પાણી આપતા રહેશે. ભગવાન છુમ છુમ બાજે બાજે घुघरिया छब दिखलाए काना मेरे घर आए कन्हैया मेरे घर आए झुम झुम बाजे 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 घुघरिया बाजे रे
घर आए कन्हैया, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए। रैन अंधेरी, रैन अंधेरी, रैन अंधेरी। माता यशोदा और हम सबको भाग गए, भाग गए। कांधे काली कामलिया प्रभु जी, कांधे काली कामलिया, बंसी बजावे कान्हा, नयन नचाते आए, मेरे घर आए। ओ मेरे घर आए कान्हा, मेरे घर आए। क्या बात? सुनकर बंसी, सुनकर बंसी, बंसी। सुनकर बंसी सखियां सुध बुध खो गई, खो गई। प्रभु जी दर्शन करके मैं तो ભાગ્ય જેવું હશે કે જેના દર્શન છે ભગવાનના થઈ શકે, ભગવાન આજે જાતે દર્શન કરે આપવા આવ્યા ત્યારે એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકે ભગવાનના દર્શન કરવા માટે હરિદ્વાર સમુદાયની ભીડ સરસ્વતી વિસ્તારમાં કેમેરામેન હરીશ બધાએ રાહ જોવાની છે। અને જે મોસાળા માટે જે યજમાન હતા, જેઓ વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા, તે મહેમાન અને યજમાન જે અત્યારે તેનો મેળાપ જોવા મળી રહ્યો છે। ભગવાનને મોંઘેરા વાઘા અર્પણ કરવામાં આવી રહ્યા છે, અનેક આભૂષણો ભગવાનને અર્પણ કરવા આપવામાં આવી રહ્યા છે અને સાથે જ એ ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ભાણેજ જ્યારે પોતાના મામાના ઘરે આવે ત્યારે ભાણેજને જે ગિફ્ટથી વધાવવામાં આવતા હોય છે, ત્યારે ભગવાન પણ ભાણેજ સ્વરૂપે અત્યારે મોસાળે આવ્યા છે અને તેમને પણ અવનવી ભેટ સોગાદો આપવામાં આવી રહી છે। આ વિશે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે મારી સાથે ભાવિન લાલજી મહારાજ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે આ કયો ભાવ છે જે ભગવાન ખુદ ભાણેજ બનીને આવે અને તેમને ભેટ સોગાદોથી તેમનું સ્વાગત કરવામાં આવે। મહારાજ, સૌપ્રથમ સર્વે ન્યૂઝ 18ના દર્શકોને જય જગન્નાથ। ઝરણાબેન, ખૂબ દિવ્ય પ્રસંગ છે। આમ તો જોવા જઈએ તો ભગવાનના જીવનમાં મામાનું સુખ બહુ મળ્યું નથી। વાસ્તવિકતા એવી છે કે કંસ મામા તો સ્વાભાવિક છે કે એનું સુખ ભગવાનને હતું નહીં। બે મામા બહુ વગોવાયા છે સંસારમાં, એક શકુની અને કંસ। સંસારમાં બધાને મામા મળજો પણ આવા બે તો ન જ મળતા। પણ આજ એ ભગવાનની જે ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ અત્યારે સરસપુર પૂરું કરતું લાગે છે। સરસપુર એ ત્રુટિ જે મામાના ઘરે મોસાળું કહેવાય કે જે ભાણેજ તરીકે ઠાકોરજી ભોગવી ન શક્યા, એ ત્રુટિ અત્યારે સરસપુર પૂરું કરી રહ્યું છે કે મારા ઠાકોર પધાર્યા છે ને। જગન્નાથ એટલે એવું દિવ્ય સ્વરૂપ
તમે ઠાકોરજીના સ્વરૂપ રાધા કૃષ્ણ જુઓ, રૂકમણી કૃષ્ણ જુઓ, આપણે લક્ષ્મી નારાયણ જોઈએ, પણ જગન્નાથ ક્યાંય પોતાની બહેન સાથે દર્શન આપનારું જો કોઈ સ્વરૂપ હોય તો એ માત્ર જગન્નાથ છે. અને પોતાના મોટા ભાઈ સાથે ઠાકોરજી બિરાજમાન છે. આ ભગવાન હાથ લાંબા કરી અને મોસાળમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે ન્યૂઝ 18ના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે કેટલી સુંદર સુંદર ભેટ સોગાતો, ભગવાનનો મુગટ. અત્યારે મને એ દ્રશ્ય મહાભારતનું યાદ આવે કે ઉદ્ધવ અને દારૂક બંને થઈને જ્યારે ઠાકોરજીને તૈયાર કરે છે, ઠાકોરજીને શણગારવાની જે અવનવી વસ્તુઓ લાવી અને ઠાકોરજીનો શણગાર પૂરો કરવાનો જે પ્રયાસ થાય છે, એવો જ ભાવ અત્યારે ક્યાંક સરસપુરમાં આપણને જોવા મળે છે. આવી જ ભાવના સાથે એક સુંદર દિવ્ય કથા શ્રીમદ ભાગવતમ સાથે જોડાયેલી છે કે ઠાકોરજી આવો જ શણગાર અને આવી જ ભાવ સાથે જ્યારે ઠાકોરજી વૃંદાવન ગમન કરે છે, વ્રજમાં ગોપીઓના ઘરે જ્યારે ગમન કરે છે, ત્યારે યદ્યપિ ગોપી પાસે એટલું ધન નથી, પણ જ્યારે ગોપીઓની સામે જાય કૃષ્ણ ત્યારે અરે યશોદા तुम्हें पतो नाय ये मुकुट है ना कन्हैया के सिर पर अच्छे लगेगो महाराज. આવો એક એક ગોપી કોઈ વાઘા લઈને આવે છે, કોઈ માખણ મિશ્રી લઈને આવે છે. આગળ ભગવાનના જીવનમાં આપણે જોઈએ તો ભગવાનનો મથુરા પ્રવેશ, ત્યારે પણ આવું સ્વાગત થયું છે. યદ્યપિ ભગવાને મામાનો ઉદ્ધાર કર્યો, પણ જે મામાનું ઘર છે મથુરા, જ્યાં ભગવાનની મૂળ પ્રાગટ્ય ભૂમિ છે, ત્યાં ભગવાનનો સ્વીકાર કરી અને ભગવાનને ભેટ સોગાતો આપવામાં આવી છે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો ભગવાનનું મહાભારતનું યુદ્ધ વિરામ કરી અને જ્યારે દ્વારિકામાં પ્રવેશ થાય છે બેન, ત્યારે દ્વારિકા પ્રવેશ વખતે રણસિંગા વાગે છે, મૃદંગ વાગે છે. અને શાસ્ત્ર તો એવું કહે છે કે દ્વારિકાનો સૌથી સામાન્યમાં સામાન્ય માણસ હોય એ પણ 100-200 તોલા સોનું પહેરીને ફરતો હોય છે. તો વિચારો કે ઠાકોરજીનું કેવું દિવ્ય સ્વાગત હશે. જી, એક ભાવ તો ચોક્કસથી આપણે જે સરસપુરમાં ભગવાનનું મોસાળું થાય ત્યારે નોંધી શકીએ, કારણ કે જ્યારે સામાન્ય રીતે પણ આપણે મામાના ઘરે જાય એટલે ભાણેજનું સ્વાગત કરવામાં કોઈ કચાશ ન રહી જાય. હવે અહીં ભગવાન જ્યારે ખુદ રાજા છે, રાજાધિરાજ છે અને તે જઈ રહ્યા છે મામેરામાં, ભગવાનનું સ્વાગત કરવાનું છે, યા ભગવાનને બધાવવાના છે, એટલે કોઈ પણ જાતની કચાશ તેમના સ્વાગતમાં ન રહી જાય તે માટેનું ધ્યાન પણ સરસપુરવાસીઓ રાખે છે. સાથે જ ભોજનની પણ તમામ તૈયારીઓ કરે છે, એટલે ખાલી ભગવાન માટે જ નહીં પણ એના ભક્તો પણ જે સાથે જશે તેમના માટે પણ ભોજનની વ્યવસ્થા કરાય. એટલે ભગવાન જે છે પોતાનું નહીં પરંતુ પોતાના નગરજનોનું પણ એટલું જ વિચારે છે, તેવો ભાવ ચોક્કસ નહીં દેખાય. બેન, તમે જુઓ કે સંસારમાં એકમાત્ર ભગવાન જગન્નાથ એવા છે કે જે બહાર નીકળી અને દર્શન આપવા જાય છે. ચાહે હવે જગન્નાથપુરીમાં તો આપને ખ્યાલ હશે કે વેસ્ટર્ન કલ્ચરને માનનારા, જે વેસ્ટર્ન સંસ્કૃતિ એટલે અમેરિકા કે રશિયન કે કોઈ પણ ભારત બહારના જે લોકો છે એ મંદિરમાં પ્રવેશ એમને નિષેધ છે. જગન્નાથપુરીમાં પ્રવેશ નથી કરી શકતા. તો એ બધા જે ભક્તો છે, આપણે જાણીએ છીએ ઇસ્કોન સંપ્રદાયમાં વધારે જોડાયેલા જે વિદેશી ભક્તો છે, એ બધા જ આજના દિવસે જગન્નાથપુરીની અંદર જઈ અને ભગવાનના દર્શન કરે છે. કારણ આજનો જે દિવસ છે કે જ્યારે ભગવાન બહાર આવે છે, સામેથી દર્શન આપવા આવે છે ઠાકોરજી. એટલે જગન્નાથપુરીની અંદર તમે જુઓ તો ભગવાન બહાર આવે છે. એમ 145મી આ રથયાત્રા અને ન્યૂઝ 18ના માધ્યમથી બહુ જ સુંદર રીતે વિઝ્યુઅલ્સ સાથે આખા સમાજમાં દરેક વ્યક્તિઓ ઘરે બેઠા ઠાકોરજીના, બધાનું તો ભાગ્ય એવું હોય નહીં કે જઈને રથને સ્પર્શ કરી શકે કે અડીને દર્શન કરી શકે, પણ મને એવું લાગે છે કે આ દર્શનથી ખૂબ દિવ્ય ભાવથી ઘરે બેઠા બેઠા લોકોને દર્શન થાય છે. સાથે સાથે એક બહુ જ મહત્વની વાત એ છે કે ભગવાનની આંખો મોટી છે. આ એક જ સ્વરૂપ એવું છે કે આમ તો ભગવાનની અમારા ડાકોરમાં રણછોડરાયની પણ આંખો મોટી છે, બરાબર. એટલે ઠાકોરજીને અને ગોપી તો કહે कि यशोदा हम कन्हैया का हाथ देखे, हम कन्हैया का वक्षस्थल देखे, कन्हैया का मुख देखे, उसमें कुछ मजो ना है महाराज, पर जब कन्हैया हमारे सामने देखतो है ना तब हम मर जाते प्रेम से. એટલે ભગવાનની જ્યારે દ્રષ્ટિ ગોચર થાય, હરિ જ્યારે આંખની આંખ મિલાવે છે, કામ ત્યાં જ પૂરું થઈ જાય. અમારા રણછોડરાયના તમે દર્શન કરો તો એ કાળી કાળી મોટી કીકી કેટલી સુંદર આંખો છે, કેટલી દિવ્ય છે કે ભગવાનના. અને શાસ્ત્રમાં તો કહ્યું છે બેન કે સૌથી ડેન્જર કૃષ્ણ એટલે શું? આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે આકર્ષે છે એ કૃષ્ણ છે. અને મારી દ્રષ્ટિએ તો અમે કથાઓમાં કહીએ છીએ કે સૌથી
ભયંકર અને ડરાવનું અને સૌથી રિસ્કી કોઈ ભગવાનનું અંગ છે તો એ આંખ છે. કારણ કે એ જોયા પછી કોઈ બીજી આંખો જોવાનો મતલબ રહેતો નથી મહારાજ. અને અત્યારે એ મોટી આંખો સાથે જગન્નાથજી નીકળે. આનો બીજો અર્થ આપણે એવો પણ કરાય કે ઠાકોરજી મોટી આંખો સાથે આપણને જોવે છે, આપણા હૃદયને જોવે છે, આપણા ઘરે આવીને જોવે છે કે તમે કેટલા ભક્તિવાળા છો, કેટલી ભક્તિ હૃદયમાં છે કે નહીં. ઘણા એવા હશે જે મંદિર માની જતા હોય પણ ઘરે આવીને ઠાકોરજી સામેથી આવીને દર્શન આપીને જોવે છે કે ભક્તના હૃદયમાં ભાવ કેટલો છે, ભક્તના હૃદયમાં સ્નેહ કેટલો છે, સેવાનો ભાવ કેટલો છે. એટલે આ બધી જ વસ્તુ આપણે જોઈએ બેન તો એમ સમજાય છે કે આ રથયાત્રા આનંદ યાત્રા છે, પ્રેમ યાત્રા છે, ભગવાનની પ્રેમ યાત્રા છે કે ઠાકોરજી સામેથી આવીને દર્શન આપે છે. અને તમે વિઝ્યુઅલ્સ જુઓ તો વિઝ્યુઅલ્સ એવા દેખાય છે કે આમ ખરેખર ભગવાન જ્યારે વચ્ચે હોય અને આજુબાજુ બધા કૂદાકૂદ કરીને નાચતા ગાજતા વાસ્તે ગાસ્તે રથ આગળ વધી રહ્યા છે. તો આમ વિઝ્યુઅલ્સમાં આપણને એવું લાગે કે ખરેખર જાણે ભગવાન આપણા બધાને સૈન્યની વચ્ચે બધા આપણા ઘરે પધાર્યા હોય એવું આપણને દર્શન થાય છે. જી બિલકુલ. મનોજ, જ્યારે ભગવાનના રથને જોઈએ, હવે ખૂબ જ નાનપણમાં આ દ્રશ્યો તો આમ જોવા જઈએ કે ત્યાંથી જોયા હોય તો એ સમય તો વર્ષો વીતી ગયા છે. સાથે જ એક અપડેટ સામે આવી રહી છે કે ગજરાજ નિજ મંદિર તરફ જવા માટે રવાના થઈ ગયા છે. મોસાળમાં આખ્યા સ્વાગતા ભોગવ્યા બાદ ગજરાજ હવે મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સાંજના સમયે નિજ મંદિર પહોંચશે. તો જે પ્રકારે રથયાત્રાના દ્રશ્યો દેખાય છે, એક ચોક્કસથી એક લાગણી આપણને જોતા થાય, ભલે ને આપણે ટીવીના માધ્યમથી નિહાળતા હોઈએ, પરંતુ જે સમયે રથ તમારી આંખોની સામેથી પસાર થાય, જ્યારે જગતનો નાથ જગન્નાથ તમારી આંખ સામે હોય, જ્યારે એનો રથ તમારી આંખ સામે હોય, એ મૂર્તિ સ્વરૂપે છે પરંતુ તમારા આંખમાંથી જળજળિયા નીકળી જાય અને આ દરેક શ્રદ્ધાળુને આ લાગણી થાય. આવું કેમ? બેન, અમે ઘણીવાર ભગવાન કથામાં બોલાવે છે કે ભક્તિની ચરમસીમા એ જ છે. અમને ઘણા લોકો પૂછે કે મારા શ્રી કેટલી માળા કરવી, કેવી રીતની વિધિથી માળા કરવી, કેવી રીતે ભગવાનનું પૂજન કરવું. પણ મને એવું સમજાય છે બેન કે ઠાકોરજીનું સ્મરણ કરી દર્શન કરી ડાકોરના ઠાકોર આખું સરસપુર નહીં પરંતુ આજે આખું ગુજરાત ભરને થઈ ચૂક્યું છે અને અમદાવાદમાં સરસપુર ખાતે હૈયું તળાય એટલી ભીડ વચ્ચે આજે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર આપ સીધા જ દર્શન કરી રહ્યા છો કે જ્યાં બહેન સુભદ્રાજી તેઓ આજે આવ્યા છે અને સરસપુર વાસીઓમાં ઉત્સાહ દેવડાઈ ચૂક્યો છે. આ ઉત્સાહ સાથે ઘણા બધા ખલાસી ભાઈઓ છે કે તેઓ વર્ષોથી ભગવાનના રથને ખેંચતા હોય છે. કૌશલભાઈ, બહુ આકરું હશે આટલી રથયાત્રામાં આટલા બધા ખલાસી ભાઈઓ અને સાચવીને રથ લાવવું કેટલું આકરું પડ્યું? આમ તો આ રથયાત્રા અમે ખલાસી બંધુઓ માટે બહુ જ ઉત્સાહ અને ઉલ્લાસ ભરાવી હોય છે. આ સુધી ખલાસી બંધુઓને કશું થતું નથી અને ભગવાનના રથ લાવવા માટે અમે ખલાસીઓ બહુ આતુરતાથી હોય છે. આ ઉત્સાહ સાથે રથને કોઈ નુકસાન થયું છે રસ્તામાં? તો ખલાસી ભાઈઓ સ્વાભાવિક છે, આ તેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેઓ દેશભરમાંથી આવે છે. આજના દિવસે ભગવાનના રથને પ્રસ્થાન કરાવે છે, તેને ખેંચે છે. આ સૌભાગ્ય ખલાસી ભાઈઓને મળે છે જેના માટે તેઓ આખું વર્ષ રાહ જોઈને બેસે છે. તો આપણે જણાવી દઈએ, વહેલી સવારે જ્યારે જગન્નાથ મંદિરથી રથે પ્રસ્થાન કર્યું અને ત્યારબાદ ધીમે ધીમે રથ પ્રસ્થાન કરતા આગળ વધ્યા. સૌથી પહેલા ખાડિયા પહોંચ્યા અને ત્યારબાદ કાલુપુર સર્કલ અને મોસાળે પહોંચ્યા છે અત્યારે રથ. ત્યારબાદ ગજરાજ જે છે તે નિજ મંદિરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ભગવાન જગન્નાથ આગતા સ્વાગતાનો લહાવો હજી પણ લઈ રહ્યા છે. તો ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા જેને લઈને અનેરો અવસર આજે અમદાવાદ ભરમાં જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ જે છે 2 વર્ષ બાદ આ અવસરને માણી રહ્યા છે. ત્યારે રથયાત્રાના અનેરા રંગ આગળ પણ આપણે દર્શાવીશું. તે પહેલા હાલ રોકાઈએ વિરામ માટે. વરસાદી ઝાપટું. અમરેલી શહેર અને સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે વરસાદ.
ભાવનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના પાલિતાણા શહેરમાં 7 દિવસના વિરામ બાદ વરસાદનું આગમન. પાલિતાણા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી.